નમસ્કાર મિત્રો વિવાદો વચ્ચે કુંવરજી બાવળિયાનું દિલ્હીમાં શાહી સન્માન કરવામાં આવ્યું છે, પરંતુ બોટાદમાં નારાજગી કેમ છે? એક તરફ રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં અને બીજી તરફ બોટાદમાં એ જ તારીખે એ જ દિવસે સંમેલન શું દર્શાવે છે, શું સૂચવે છે? પહેલા આપણે જાણ્યું હતું કે ટ્રસ્ટના બે ફાટા પડ્યા છે, બંનેમાંથી કોઈ ઢીલું મૂકવા તૈયાર નથી અને મુદ્દો સમાજના નેતાનો છે. સમાજનો નેતા કોણ, સમાજનો સૌથી મોટો નેતા કોણ, એ સાબિત કરવા માટે અધિવેશન ચાલી રહ્યા હોય તેવી પણ વાતો છે. વિસ્તારથી વાત કરું તો અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ, અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયા હતા કોરોના સમય સુધી, પરંતુ ત્યારબાદ એક અજમેરમાં બેઠક મળે છે અને અજીતભાઈ પટેલને રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કરવામાં આવે છે. જે બાદ વિરેન્દ્ર કશ્યપ માજી સાંસદ રાષ્ટ્રીય પ્રમુખ બને છે અને આ સાથે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે હીરાભાઈ સોલંકીને મૂકવામાં આવે છે. પરંતુ તમે જુઓ કે કુંવરજીભાઈ બાવળિયા દૂર થયા આમ છતાં પણ તેમણે પણ એ મુદ્દો પકડી રાખ્યો અને તે પણ અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. મુદ્દો કોર્ટમાં છે અને આ બધા વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજનું જે ટ્રસ્ટ વિરેન્દ્ર કશ્યપ હીરાભાઈ સોલંકી વાળું છે, તેમણે જાહેરાત કરી હતી કે અમે દિલ્હીમાં એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. વાત તો ત્યાં સુધીની હતી કે તેમાં વડાપ્રધાન મોદી પણ પધારી શકે છે અથવા અમિત શાહ પધારી શકે છે, પરંતુ હવે પધારશે કે નહીં, પરંતુ આ પહેલા જ એક સંમેલન દિલ્હીમાં કુંવરજીભાઈ બાવળિયાએ બોલાવ્યું અને તે મળી ચૂક્યું છે. 251 ફૂટની પાઘડી કુંવરજીભાઈ બાવળિયાને પહેરાવવામાં આવી છે. કુંવરજીભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ, એવા નારા હિન્દીમાં કહેવામાં આવ્યા છે. દેખો દેખો કોણ આયા, શેર આયા, શેર આયા, આ પ્રકારના નારા પણ લગાવવામાં આવ્યા છે અને કુંવરજીભાઈ બાવળિયાએ પોતાનો દમખમ દિલ્હીમાં સાબિત કર્યો છે. અતિ મહત્વની બાબત આ એટલા માટે પણ છે કે ગુજરાતમાં કોળી સમાજનો સૌથી મોટો નેતા કોણ, ભારતીય જનતા પાર્ટીની અંદર કોળી સમાજનો સૌથી મોટો નેતા કોણ, એ સાબિત કરવાની એક હરીફાઈ હોય તેવું છેલ્લા ઘણા દિવસોથી લાગી રહ્યું છે. એક વાત એ છે કે ટ્રસ્ટના બે ફાટા પડ્યા છે, બીજી વાત એ છે એક રાષ્ટ્રીય અધિવેશનની જાહેરાત કરે તો બીજો પણ રાષ્ટ્રીય અધિવેશનની જાહેરાત કરે છે અને અંતે સાબિત શું કરવું છે? શું સમાજના હિતની વાત છે કે પછી પોતાનું હિત અને પોતાની ખુશી જાળવી રાખવાની વાત છે? ખેર, નેતાજી ખુશી તો એના સમર્થકો ખુશી, નેતાજી આગળ વધશે તો પછી એમના સમર્થકો આગળ વધશે. આ જાણીને બંને તરફથી કામ ચાલી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે આપણે હવે બોટાદમાં જઈએ તો બોટાદમાં એક સંમેલન મળવા જઈ રહ્યું છે અને આ સંમેલનનો મુદ્દો શું છે અને તેઓ શું વિચારી રહ્યા છે, કેમ બંને સંમેલનની એટલે કે રાષ્ટ્રીય અધિવેશન અને સંમેલનની તારીખ એક છે અને મુદ્દા શું છે, એ બાબત જાણવા માટે ત્યાંના સામાજિક આગેવાન ભૂપતભાઈ ડાભી સાથે અમે વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. સર, અમારું સંમેલન છે એ અમારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે, જે જગ્યાએ અમારે માર ખાવો પડે છે, આવડા આટલા બધા નેતાઓ છે છતાંય અમારા સમાજને ક્યાંક ને ક્યાંક માર ખાવો પડે છે. સમાજની આ પીડાનું સંમેલન છે. ધાર્મિકભાઈ, જે દિલ્હીમાં સંમેલન મળ્યું તો એ જ તારીખે બોટાદમાં સંમેલન રાખવામાં આવે એ શું જરૂરી હતું? કોઈ બીજી તારીખ રાખી શકાતી હતી? ના, એ અમારી તારીખ તો છેલ્લા 1 મહિના પહેલા જ નક્કી થઈ ગઈ હતી. જ્યારે અમારા જે આગેવાન મોટા સકપર ગામના છે એ તાલુકા પંચાયતના જીત્યા અને જીત્યા પછી થોડાક દિવસોમાં એમને અસામાજિક તત્વોના લોકોએ એમના હાથ પગ ભાંગી નાખ્યા અને દવાખાને દાખલ કરવા. ત્યારથી અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ક્યાં સુધી માર ખાશું, જ્યાં જઈએ ત્યાં માર ખાવાનું. બગદાણામાં, મોટા સકપરમાં, બોટાદમાં, વિછિયામાં અનેક જગ્યાએ ક્યાંક અમારા મર્ડર થઈ જાય, ક્યાંક અમારા આગેવાનને માર ખાવાનો થાય. તો આ બધી પીડાના હિસાબે પછી અમે બોટાદ જિલ્લાના આગેવાનો નક્કી કર્યું હતું અને અમારે એ સંમેલનને આને અધિવેશનને આને કાંઈ લાગે વળગતું નથી. અમારે એ અમારી પીડાનું સંમેલન છે. અમારે કોઈ પાર્ટીને કે કોઈને દેખાડવા માટેનું સંમેલન નથી. ધાર્મિકભાઈ, જે દિલ્હીમાં સંમેલન મળી રહ્યા છે એ પણ સમાજની પીડા માટેના જ સંમેલન છે ને, જ્યાં સુધી હું જાણું છું? તો બબ્બે સંમેલન ન થાય ને સાહેબ. બબ્બે સંમેલન શા માટે કરવા પડે? જ્યારે મારે મોટું થઈ જવું હોય, મારે કોઈને બતાવવું પડે કે મને આવતી વખતે ટિકિટો મળશે કે નહીં મળે, અથવા મારે કોઈ મારી મહત્વાકાંક્ષા સંતોષવાની હોય, ત્યારે ત્યાં સંમેલનો થતા હોય ને મને એવું મારું એવું કહેવાનું અને મને એવું લાગે છે
એટલે અહીંયા તો તમારે પીડા તો બહુ છે અહીંયા. નથી અમારી આગળ નથી કોઈ હોસ્ટેલ કે નથી જગ્યા, નથી ભણવા માટે કઈ એવું કઈ કરી આપ્યું કે નથી અમે કર્યું. બરાબર, ગાંધીનગરમાં આ જગ્યાએ જગ્યા લીધી છે ને આ કરશું ને તે કરશું. અમે તો વાયદા વચનો સાંભળીને આ છેલ્લા 10 વર્ષથી સાંભળીએ છીએ. અમારા નેતાઓએ એવું સમાજને લાગે એવું કોઈ પણ કામ નથી કર્યું. કોઈ ઠાકોર વિકાસ નિગમનું હોય કે પછી શિક્ષણ ભવન હોય, કોઈ જગ્યાએ અમને ન્યાય મળ્યો નથી. એટલે આજે તમારો જે કાર્યક્રમ થઈ રહ્યો છે બોટાદમાં, એ કાર્યક્રમમાં તમે કોને નેતા તરીકે સ્વીકારો છો, સમાજના નેતા તરીકે? કારણ કે બે નેતા, એક તરફ કુંવરજીભાઈ છે, બીજી તરફ હીરાભાઈ પણ છે. તમે તમારું જે આયોજન છે, તમારું ગ્રુપ છે, એ કોને તમારા સમાજના નેતા માને છે? અમે કોઈને આમંત્રણ બધાને આપ્યું છે, રૂબરૂ મળીને આમંત્રણ આપ્યું છે, અને સોશિયલ મીડિયામાંથી આમંત્રણ આપ્યું છે, અને ફોન કરીને આમંત્રણ આપ્યું. જે અમારા કાર્યક્રમમાં આવશે અને અમને પીડામાં અમારા સહભાગી થશે, અમારા કાર્યક્રમની અંદર જે આવશે અને અમને સહભાગી થશે, આ સમાજને થશે, અમને એટલે સમાજને, સમાજનું આંસુ લૂછશે એ અમારા નેતા. જી ધન્યવાદ ભૂપતભાઈ, આપે સમગ્ર બાબતે બેબાક જવાબ આપ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આપણે સાંભળ્યું ભૂપતભાઈ ડાભીએ શું વાત કરી. અતિ મહત્વની બાબત એ છે કે તેમણે ટૂંકમાં ઘણું કહી દીધું છે. નામ નથી લીધું, પરંતુ તેમનો ઈશારો કઈ તરફ હોઈ શકે છે તમે સમજી શકો. હવે જોઈએ આવનાર દિવસમાં વધુ શું થાય છે. એક તરફ બોટાદમાં સંમેલન મળી રહ્યું છે, તેઓ નારાજ છે. તેમનું માનવું છે કે આ ખોટા અધિવેશન કરવામાં આવી રહ્યા છે, તેમાં સમાજ હિતની કોઈ વાત નથી. અને બીજી તરફ રાષ્ટ્રીય અધિવેશનમાં નીમુબેન બાંભણિયા હોય તેવા નેતાઓ પહોંચી રહ્યા છે, જે નેતાઓ ગુજરાતમાં કોળી સમાજમાં એક મોટું સ્થાન ધરાવે છે. જોઈએ આવનાર દિવસમાં વધુ કેવા દ્રશ્યો સામે આવે છે. હીરાભાઈ સોલંકી, વિરેન્દ્ર કશ્યપનું જે સંમેલન મળે છે, રાષ્ટ્રીય અધિવેશન મળે છે, તેમાં કેવા દ્રશ્યો હોય છે એ જોવા રહ્યા. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતમાં કોળી સમાજના આગેવાનોને ખબર છે, ખુદ કુંવરજીભાઈને ખબર છે, ખુદ હીરાભાઈને ખબર છે કે આ બધાથી સમાજને નુકસાન થઈ શકે છે. આ સીધી રીતે બતાવી કે અંદરનો ઝઘડો છે, સમાજના મોટા નેતા કોણે સાબિત કરવાની હરીફાઈ છે. આમ છતાં પણ આ અટકતું કેમ નથી? આ બાબતે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.